જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય 3.5 એના કુટુંબ પ્રશ્નોની વાત કરતા હતા. એની અંદર ચોથો દાખલો. અહીંયા આપણને રકમ આપેલી છે કે ધોરીમાર્ગ પર સ્થાન A અને B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. બે સ્થાન છે, બંને સ્થાન એકબીજાથી કેટલા કિલોમીટર દૂર છે? 100 કિલોમીટર દૂર છે. કે અહીંયા કોઈ A નામનું સ્થાન છે, અહીંયા કોઈ B નામનું સ્થાન છે. આ બંને સ્થાન એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. કે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 100 કિલોમીટર દૂર છે. એક ગાડી, એક અહીંયા દાખલા તરીકે ગાડી છે, એક અહીંયા કોઈ ગાડી છે. એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે. બીજી ગાડી કોઈ અહીંયા છે. આ બે ગાડીઓ છે. એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં, આ ધોરીમાર્ગ પર એક જ દિશા, એટલે કે આ બંને ગાડી કોઈ આ દિશા તરફ જતી હોય કે આ દિશા તરફ જતી હોય. બરાબર? તો બંને ગાડી એક જ દિશામાં, કાં તો બંને આ દિશા તરફ જાય છે કાં બંને પેલી દિશા તરફ જાય છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે છે. બંનેની ઝડપ અહીંથી એ સ્થાનથી ગાડી ઉપડે છે તેની ઝડપ એ ચાલુ કરે એટલે એની જે ઝડપ હશે તે જ ઝડપે, અને આ જે છે તે પોતાની ઝડપ જાળવી રાખે છે, પોતાની ઝડપમાં કોઈ ફેરફાર કરતા છે નહીં. એક ધારી ઝડપથી ચાલે છે. તો 5 કલાકમાં આ બંને ગાડી એકબીજાને મળે છે. 5 કલાકમાં એકબીજાને ગાડી મળે છે. તો આપણે પહેલા એ નક્કી કરવું પડશે કે ચલો બંને ગાડી આ દિશા તરફ ચાલે છે. તો એકબીજાને 5 કલાકમાં જો મળતી હશે તો પેલી ગાડીની ઝડપ વધારે હશે. જો આ દિશા તરફ ચાલતા હશે તો આ ગાડી છે આને મળે છે. તો મિત્રો સમજી લેજો કે આ ગાડીની ઝડપ વધારે હશે. એકબીજાને 5 કલાકમાં મળે છે. તેઓ એકબીજા તરફ ચાલે. જો તેઓ એકબીજા તરફ ચાલે કે આ ગાડી આ તરફ છે, આ ગાડી આ તરફ છે, એકબીજા તરફ ચાલે તો તેઓ 1 કલાકમાં મળે છે. તો બે ગાડીઓની ઝડપ કેટલી હશે? આપણે બંને ગાડીઓની ઝડપ શોધવાની છે. આપણને ખ્યાલ નથી તો આપણે કહી દઈએ કે સાહેબ આ ગાડીની ઝડપ વધારે છે, આપણે આ દિશા તરફ જઈએ છીએ. તો કે ધારો કે એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ x કિમી પ્રતિ કલાક છે. જે એ સ્થાનેથી ગાડી ઉપડે છે એની ઝડપ આપણે શું ધારીએ છીએ? x કિમી પ્રતિ કલાક. અને b સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ y કિમી પ્રતિ કલાક છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. અહીંયા તમને અલગ અલગ કોઈ નામ આપી દે, a અને b, એમ કહી દે કે અમદાવાદ થી ઉપડતી ગાડી અને સુરત થી, અમદાવાદ અને સુરત વચ્ચે એટલા કિલોમીટરનું અંતર છે. અમદાવાદ થી ઉપડતી ગાડી એ સુરત થી ઉપડતી ગાડી બંને એક દિશા તરફ ચાલે છે. ઝડપ બંનેની એટલી એક સરખી છે. આવો પ્રશ્ન તમને બનાવીને મૂકી શકે છે a અને b ના સ્થાને. તો આપણે બંને સ્થાનેથી જે ગાડી ઉપડે છે એની ઝડપ ધારી લીધેલી છે. આપણે એમ કહીએ કે ઝડપ x મોટી છે y કરતા, એટલે કે એ સ્થાનેથી જે ગાડી ઉપડે છે તેની ઝડપ વધારે છે. એનો મતલબ એવો થયો કે તે બંને પેલી દિશા તરફ ચાલે છે. જો આ દિશા તરફ ચાલતા હશે તો b સ્થાનેથી ઉપડતી ગાડીની જે ઝડપ છે તે મોટી હશે. પણ આપણે નક્કી કરીએ છીએ કે એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ વધારે છે. હવે આપણને એ નક્કી કરવાનું છે. એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ આપણે શોધી લીધેલી છે. b સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ શોધી લીધેલી છે. a અને b એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એકબીજાથી કેટલા કિલોમીટર દૂર છે? તો કે 100 કિલોમીટર દૂર છે. હવે આપણે શું કરવાનું છે? તો 5 કલાકમાં એકબીજાને મળે છે. 5 કલાકમાં એકબીજાને મળે. કલાકની અંદર વાત કરેલી છે. 100 કિલોમીટરનું અંતર આપણને આપેલું છે. તો આપણે એમ કરીએ કે 5 કલાક અંતર, 5 કલાકમાં એ ગાડીએ કાપેલ
અંતર 5 કલાકની વાત કરીએ છીએ તો 5 કલાકમાં એ ગાડીએ કાપેલ અંતર અને 5 કલાકમાં બી ગાડીએ કાપેલ અંતર આપણે બંને શોધી લઈએ તો કે 5 કલાકમાં એ ગાડીએ નહીં પણ 5 કલાકમાં એ સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતરનું સૂત્ર છે યાદ કરો અંતર બરાબર ઝડપ ગુણ્યા તેના માટે લીધેલો સમય અંતર ઝડપ ગુણ્યા સમય તો 5 કલાકમાં એ સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર આવશે એની ઝડપ કેટલી છે તો કે ઝડપ છે એની x અને સમય કેટલો લીધેલો છે તો કે x ગુણ્યા 5 એટલે કે એની ઝડપ છે 5x કિમી પ્રતિ કલાક તો 5 કલાકમાં એ સ્થાનેથી ઉપડતી ગાડી કાપેલ અંતરની વાત કરીએ તો અંતર ઝડપ ગુણ્યા સમય એની ઝડપ કેટલી છે એ સ્થાનની તો એ સ્થાનની ઝડપ છે x કિમી અને સમય કેટલો લીધેલો છે તો કે 5 કલાક તો 5x આવવાનું છે તેવી રીતે 5 કલાકમાં બી સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર તો કે અંતર ઝડપ ગુણ્યા સમય 5 કલાકમાં જ છે બંને તો 5 કલાકમાં એકબીજાને મળે છે તો કે 5 કલાકમાં એને કેટલું અંતર કાપેલું હશે તો કે 5 કલાક તો કે 5 ગુણ્યા ઝડપ એની શું છે y તો 5y ચલો કુલ અંતર કેટલું છે કુલ અંતર બરાબર 100 કિમી છે જોજો આ બંને ગાડીઓ છે બરાબર પ્રશ્ને સમજ્યા જેવી વાત છે કે આ ગાડી એ સ્થાનેથી ઉપડે છે આ ગાડી બી સ્થાનેથી ઉપડે છે બંને એક જ દિશામાં ચાલે છે અને 5 કલાકમાં એકબીજાને મળે છે એકબીજા વચ્ચે અંતર કેટલા કિલોમીટરનું છે તો કે 100 કિમીનું અંતર છે એવું નથી કે આ ગાડી આવીને સ્ટોપ કરીને ઊભી રહી જાય છે તો કે સાહેબ આની ઝડપ જ ખાલી આ ગાડી આવીને અહીંયા પહોંચી જાય એવું નથી બંને ગાડી એક જ દિશામાં ચાલે છે અને બંનેની ઝડપ ભિન્ન ઝડપ છે પણ આપણે નક્કી કર્યું કે સાહેબ એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ વધારે છે તો હવે એ સ્થાનેથી જે ગાડી ઉપડે છે તેનું અંતર પણ આપણે શોધી લીધું કે એ સ્થાનેથી ઉપડતી ગાડીનું અંતર કેટલું છે કે 5 કલાકમાં કેટલું અંતર કાપે છે અને 5 કલાકમાં 20 સ્થાનેથી ઉપડતી ગાડી કેટલું અંતર કાપે છે તે પણ આપણે શોધી લીધું હવે વિદ્યાર્થી મિત્રો આપણને કુલ અંતર કેટલું આવ્યું છે 100 કિલોમીટર છે બંને વચ્ચે તો સમીકરણ આપણો અહીંયા શું બને છે તો કે પહેલું સમીકરણની વાત કરીએ તો કે એ સ્થાનેથી જે ગાડી ઉપડે છે તેણે કાપેલા અંતરમાંથી મારે બી સ્થાનેથી ઉપડતી ગાડીનું અંતર બાદ કરીશ તો એ કેટલું વધશે 100 કિલોમીટર કેમ વિચારો કે ભાઈ આ ગાડી 5 કલાકમાં દાખલા તરીકે આ ગાડી 5 કલાકમાં આની ઝડપ વધારે છે આ ગાડી 5 કલાકમાં 500 કિલોમીટર કાપે છે પોસિબલ નથી આ તો સમજી આપણે અર્થ કરીએ છીએ અને આ ગાડી 5 કલાકમાં છે એની ઝડપ ઓછી છે એ દાખલા તરીકે 400 કિલોમીટર કાપે છે તો કે સાહેબ આ ગાડીની જે અંતર કાપેલું છે એમાંથી આ ગાડીનું અંતર બાદ કરીશું તો બંને વચ્ચે અંતર રહેશે કેટલું તો કે 100 કિલોમીટર કારણ કે બંને વચ્ચે 100 કિલોમીટરનું અંતર જ છે આ જેટલી ભાગેલી હશે આને જેટલું અંતર કાપ્યું હશે અને એમાંથી આને જે અંતર કાપેલું એ આપણે બાદ કરી નાખશું તો બંને વચ્ચે અંતર તો બંને વચ્ચે રહેવાનું કેટલું 100 એટલે કે સાહેબ એ સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર માઈનસ બી સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર બરાબર કેટલા થાય તો કે બરાબર થશે 100 બંને વચ્ચે અંતર તો 100 નું જ હતું ભાઈ એક વાત સમજો તમે કે મેં અહીંથી દોડીને જાઉં છું અમારા બંને વચ્ચે 5 કિલોમીટર તો 5 મીટરનું અંતર હોય બીજો ભાઈ ક્યાંથી દોડીને જાય છે પણ જ્યારે અમે બંને એકબીજાને ભેગા થાશું ત્યારે મારી સ્પીડ જે મેં ઝડપથી કાપેલી હશે મારી જે ઝડપ હશે પેલા ભાઈની ઝડપ હશે તો મારી ઝડપમાં પેલા ભાઈની ઝડપ બાદ કરશો એટલે બંને વચ્ચેનું અંતર તમને મળી જવાનું છે તો અહીંયા આપણને સમી મળે છે 5x 5y 100 ચલો બંનેમાંથી 5 કોમન કાઢી શકાય તેવું છે 5 ની કોમન કાઢું અંદર વધશે x y 100 x y 50 આના 5 આના છેદમાં જશે 100 / 5
x y બરાબર કેટલા આવશે 20 50 100 તો કે પેલું સમી આપણને મળશે x y = 100. ચાલો આગળ વધીએ. આપણે પેલું સમીકરણ એ બની ગયું છે. ફરી વાર યાદ કરજો, બંને ભિન્ન દિશામાં એક જ દિશા તરફ જાય છે અને 100 કિમી બંને વચ્ચેનું અંતર છે. તો આપણે નક્કી કર્યું કે એ સ્થાનેથી ઉપરથી ગાડી જે એની ઝડપ કેટલી છે, બંનેની ઝડપ આપણે શોધી લીધી. પણ હવે એને કાપેલું અંતર કેટલું છે? તો કે કાપેલું અંતર એ સ્થાનેથી 5 કલાકમાં કાપેલું અંતર 5 કલાકની વાત છે. 5 કલાકમાં એકબીજાને મળી જવાના છે. તો 5 કલાકમાં એને કેટલું અંતર કાપ્યું? અંતર = ઝડપ ગુણ્યા સમય. ઝડપ એની શું છે? તો કે x. સમય કેટલો લીધો? 5 કલાક. કુલ અંતર એટલું છે. તો સમય આપણને 1 મળે છે. તે રીતે આપણે વાત કરીએ આગળ કે જો તેઓ એક જ દિશા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. એક જ દિશામાં ચાલે તો તે 1 કલાકમાં મળે છે. આપણે 1 કલાકમાં એ સ્થાનેથી ઉપરથી ગાડીએ કાપેલ અંતર અને બી સ્થાનેથી ઉપરથી ગાડીએ કાપેલ અંતર આપણે આ બંને મેળવી લઈએ. તો કે 1 કલાકમાં જે રીતે 5 કલાકમાં વાત કરી તેવી રીતે 1 કલાકમાં એ સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર. કેટલું અંતર કાપેલું? તો અંતર = ઝડપ ગુણ્યા સમય. તો એ સ્થાનવાળી ગાડીની ઝડપ કેટલી છે? x છે. અને સમય કેટલો લીધો? 1 કલાક. તો 1 ગુણ્યા x એટલે શું આવશે? x. તો એ સ્થાનેથી 1 કલાકમાં એ સ્થાનેથી ઉપરથી ગાડીએ કાપેલ અંતર કેટલું છે? x કિલોમીટર. ચાલો તેવી રીતે 1 કલાકમાં બી સ્થાનેથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર. તો બી સ્થાનવાળી જે ગાડી છે એની ઝડપ અંતર = ઝડપ ગુણ્યા સમય. એનો ઝડપ છે y કિમી પ્રતિ કલાક. y છે અને એના માટે સમય કેટલો લીધો? તો કે 1 કલાક. 1 ગુણ્યા y એટલે શું આવશે? y. ચાલો હવે બંને વચ્ચે અંતર કેટલું છે? તો કે આ ગાડી જોજો બંને એક જ દિશા તરફ ચાલે છે. આ એક જો તેઓ એકબીજા તરફ ચાલે છે તો કે આ ગાડીએ કાપેલ અંતર અને આ ગાડીએ કાપેલ અંતર 1 કલાકમાં મળી જાય છે. તો કે બંને વચ્ચેનો જે અંતરનો સરવાળો છે તે 100 છે. તો સમી બનશે એ સ્થાનેથી ગાડીએ કાપેલ અંતર વત્તા બી સ્થાનીય ગાડીએ કાપેલ અંતર બરાબર કેટલા આવશે? 100. સમી નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સમી 1 અને સમી 2 મળે છે. આપણે x અને y શોધવાના છે કે x એટલે આપણે એ ગાડીએ સ્થાનેથી ઉપરથી ગાડીની જે ઝડપ છે તે શોધવાની છે. કેટલી ઝડપ છે તે આપણે શોધવાની છે. તો આપણે આને ચોકડી ગુણાકારની રીતથી પણ ઉકેલી શકીએ, લોકની રીતે. ચલો આપણે લોકની રીતે આ બંનેને ઉકેલીએ. તો સમી 1 અને 2 ની શું કરી નાખાય? લોકની રીતે આપણને સાધારણ વાત યાદ છે કે x અને x ના સહગુણક સરખા છે, y અને y ના સહગુણક સરખા છે, બંને પ્લસ માઈનસ છે. તો બંનેનો શું કરી નાખાય? સરવાળો. તો આપણે કરશું સમી 1 અને 2 નો સરવાળો કરતા. ચલો વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો કરી નાખીએ. તો કે x y બરાબર 20 અને x y બરાબર 100. ચાલો બંનેની બાદબાકી કરવાની જરૂર નથી. પ્લસ માઈનસ છે બંને કેન્સલ થશે. x x તો કે 2x 100 20 120 x ને કરતા બનાવીએ 120 / 2. x નું મૂલ્ય શું મળશે? તો કે 60 દુ 120. તો કે x બરાબર આપણને 60 મળશે ને સમી 1 માં મૂકતા. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સમી 1 ની અંદર મૂકી દઈએ. x સમી આપણી પાસે છે x y = 20. x નું મૂલ્ય આપણે 60 લખીએ. 60 - y = 20. y ને કરતા બનાવવાના. y માઈનસ છે તેની પેલી બાજુ લઈ જઈએ, પેલી બાજુ કિંમત ત્યાં બાજુ લાવીએ તો શું આવશે? 60 - 20 બરાબર y. શું આવશે? 40 બરાબર y. તો વિદ્યાર્થી મિત્રો આપણને એ સ્થાનેથી ઉપરથી ગાડીની ઝડપ
કેટલી છે તો કે 60 કિમી પ્રતિ કલાક. 1 કલાકની અંદર 60 કિમી પ્રતિ કલાક. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે એ સ્થાનેથી આપણને વાત કરેલી ગાડીઓની ઝડપ શોધો. તો એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ કેટલી છે 60 કિમી પ્રતિ કલાક છે. અને બી સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ કેટલી છે 40 કિમી પ્રતિ કલાક છે. આપણે સમજી શકીએ છીએ ક્વેશ્ચનને બરાબર. અહીંયા આ પ્રશ્નને આપણે સમજવાની જરૂર છે કે બંને ગાડી વચ્ચે 100 કિમી અંતર છે. બંને ગાડી ભિન્ન દિશામાં ચાલે એક જ દિશા તરફ ચાલે છે. તો આપણે પહેલા નક્કી કરવું પડશે કે એ સ્થાનેથી જે ગાડી ઉપડે છે તેની ઝડપ x ધારીએ છે, બી સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ y ધારીએ છે. હવે 5 કલાકમાં એકબીજાને મળે છે તો 5 કલાકમાં જે એ સ્થાનેથી ઉપડતી ગાડીએ કેટલું અંતર કાપેલું હશે 5 કલાકમાં તો એ આપણે ધારી લઈએ. અને બી એ પણ 5 કલાકમાં કેટલું અંતર કાપી એ ધારી લઈને કુલ અંતર આ છે. તો કે સાહેબ પહેલી ગાડીએ કાપેલું અંતર માઈનસ બીજી ગાડીએ કાપેલ અંતર. પહેલી ગાડીની ઝડપ વધારે જશે તો જો બીજી ગાડીની ઝડપ વધારે હશે તો પહેલી ગાડી ક્યારે એની ભેગી થવાની છે નહીં. તો કે પહેલી ગાડીની ઝડપ વધારે છે અહીં આપણે નક્કી કરી નાખ્યું છે. તો કે પહેલી ગાડીની કાપેલા અંતરમાંથી બીજી ગાડીએ કાપેલ અંતર બરાબર કેટલા મળશે આપણને બંને વચ્ચે 100 કિમી નું અંતર આપેલું છે તો એ મળી જાય. સમીકરણ આપણું બની જાય. પછી તેઓ એકબીજા તરફ ચાલે છે તો કે 1 કલાકમાં છે 1 કલાકમાં મળે છે તો કે 1 કલાકમાં એ સ્થાનેથી ઉપડેલી ગાડીએ કાપેલ અંતર તો કે અંતર ઇક્વલ ટુ શું આવશે ઝડપ ગુણ્યા સમય. એનો ઝડપ છે x કિમી, સમય તો કેટલો લીધો છે 1 કલાક, x મળશે. બંનેનો સરવાળો આપણે કરશું કેમ કે બંને એકબીજા તરફ ચાલે છે તો આપણને 100 મળે છે. આ રીતે આપણે આપેલ કુટ પ્રશ્નને સરળતાથી ઉકેલી શકીએ છીએ. સ્વાધ્યાય 3.5 આપણે જોયું. સ્વાધ્યાય 3.6 ની આપણે શરૂઆત પહેલા અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણોની વાત કરીએ કે એવા ઘણા બધા સમીકરણો હશે કે જેને આપણે એને રૂપાંતરિત સ્વરૂપ આપવું પડશે. અત્યાર સુધીની જે આપણે ચાર જે રીત જોઈ છે એની અંદર કાં તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણને પ્રામાણિક સ્વરૂપે લાવવા માટે કાં આપણે એના ગુણાકાર સ્વરૂપે અથવા એને લસા લઈને આપણે એને પ્રામાણિક સ્વરૂપે લાવતા. પરંતુ કેટલાક સમીકરણો એવા હશે કે જેને પ્રામાણિક સ્વરૂપે સાથે લઈ જવા માટે x અને y સાથે પણ આવે. દાખલા તરીકે વાત કરીએ કે આપણે કદાચ અહીંયા ક્રોસ ગુણાકાર લઈએ અને લસા લઈએ અને આ બંનેનો ગુણાકારને સાથે લઈ જઈએ તો x અને y સાથે આવશે. ત્યારે આ પ્રકારના સમીકરણને ઉકેલવા માટે સહેજ આપણને મુશ્કેલી પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિચલ સુરેખ સમીકરણો છે એને રૂપાંતરિત કરીને કેવી રીતે સોલ્યુશન મેળવશું, કેવી રીતે એનો ઉકેલ મેળવશું એની વાત કરીએ તો કેવા સમીકરણો હશે ત્યારે આપણે આપેલા સમીને રૂપાંતરિત કરવાની જરૂર પડશે. તો આપણે જોઈએ કે અહીંયા આપણે બે સમીકરણની અંદર પહેલા સમીકરણનું પહેલું પદ અને બીજા સમીકરણનું પહેલું પદ જોઈએ તો આપણને બંને સમીકરણની અંદર x નું મૂલ્ય જે છે x છે છેદમાં છે. તો જ્યારે આ પ્રકારના સમીકરણો હશે કે જ્યારે એને પ્રામાણિક સ્વરૂપે લાવવામાં આપણને થોડી પ્રામાણિક સ્વરૂપે લાવી શકાય છે પણ એના ઉકેલ માટે આપણે મુશ્કેલી પડે છે. તો પહેલા સમીકરણના પહેલા પદને જોઈએ તો અહીંયા 1/x છે એની સાથે બે ગુણકમાં છે, અહીંયા પણ 1/x છે અને 3 એની સાથે ગુણકમાં છે. તો આપણે કઈક ધારણા કરીએ, રૂપાંતરિત કરીએ એની ધારણા કરીએ કે જે આપણને આપેલ સમી છે સાદા સ્વરૂપે મળી જાય અને એનો ઉકેલ આપણે સરળતાથી મેળવી શકીએ. અહીંયા 1/y છે, અહીંયા પણ 1/y છે. એનો મતલબ જે x છે ક્યાં ફોર્મમાં બંને પદમાં મળે તો કે 1/x સ્વરૂપે 1/x 1/y એના સાથે આ બંને ગુણકમાં છે. તો આપણે ધારણા કરીને રૂપાંતરિત કરવાની વાત એટલે કે સાહેબ આપણે ધારણી લઈએ. ધારો કે 1/x મેં a ધારું છું અને 1/y b ધારતા એટલે કે આપેલા સમીકરણની અંદર જ્યાં 1/x દેખાય ત્યાં હું a લખીશ અને 1/y દેખાય છે ત્યાં શું લખીશ b લખીશ, જેથી આપેલા સમીકરણો કેવા બની જશે
સાદા સમીકરણો બની જશે કે જેને આપણે સરળતાથી ઉકેલી શકશું. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા સમીકરણની અંદર જોઈએ જે 1/x છે ત્યાં શું લખશું a, તો 1/x ની જગ્યાએ a લખીએ પણ 2 એના શું છે છેદમાં, તો શું લખાશે a/2 પ્લસ 1/y એટલે b, એના છેદમાં 3 છે તો શું લખાશે b/3 2. ચલો અહીંયા સમીકરણની અંદર 1/x એટલે શું લખશું, એ છેદમાં કેટલા છે 3 કે 1/3 ગુણ્યા 1/x ની જગ્યાએ a ગુણ્યા 1/3 પણ કહેવાય અને 1/3 પણ કહેવાય, તો કે a ગુણ્યા 1/3 એટલે શું આવશે a/3. તેવી રીતે 1/y ની જગ્યાએ b લખશું તો 1/y ની જગ્યાએ b ગુણ્યા 1/2 તો શું આવશે b/2 13/6. ચાલો મિત્રો, આપણે આ બંને સમીકરણને લસા લેવો પડશે. લસા લઈને આપણે એનું સાદુરૂપ આપીએ એને આપણે વિકલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. તો 3 આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 3 ગુણ્યા a એટલે 3a, 2 ગુણ્યા b 2b છેદમાં બંનેનો ગુણાકાર 6 2. આગળ વધીએ તો 3a 2b, આની સાથે ગુણકમાં શું આવશે 12. સમી આપણને શું મળશે 2. ચાલો અહીંયા પણ આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 2 a 3 b 3b divided by 6 10 divided by 6 6 કેન્સલ થશે. બંને છેદમાં 6 છે, ઇક્વલનો બંને નિયમ છે, બંને બાજુ સરખું પદ હોય એટલે કેન્સલ થાય. તો આપણને સમી શું મળે છે 2a 3b ઇક્વેશન નંબર 2. હવે આ પ્રકારના સમીની અંદર આપણે કોઈ વાત નથી કરેલી તો સાહેબ આમાં તમને ચાર રીતોમાંથી કોઈ પણ રીતના આધારે તમે બંને વિકલ સુરેખ સમીકરણને ઉકેલી શકો છો, જે તમને સહેલી રીતે લાગે. આદેશની રીતે તમે કામ કરવા માંગતા હોય તો બંને ચલ છે તે આપણને 2 અને 3 સ્વરૂપે આપેલા છે. એક કામ કરીએ સાહેબ, આપણે બંને સમીકરણને લોકની રીતે ઉકેલીએ. લોકની રીતે ઉકેલવા માટે આપણે કાં તો a નો લોપ લેવો પડશે કાં તો b નો લોપ લેવો પડશે. એના લોપની વાત કરીએ તો a ના સહગુણકો 3 અને 2 છે, એકબીજાના ગુણક નથી, તેવી રીતે b ના પણ એવી રીતે જ છે. તો એક કામ કરીએ કે આ સહગુણક વડે આ સમીને અને આ સહગુણક વડે આ સમીને આપણે ગુણી નાખીએ કે જેથી બંને જે સહગુણકો છે સમાન બની જાય, બંને પદ સમાન બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમી 1 ને બીજા સમીનો જે a નો સહગુણક તેના વડે એટલે સમી 1 ને 2 વડે અને સમી 2 ને પહેલા સમીનો સહગુણક a નો સહગુણક તો સમી 2 ને 3 વડે ગુણી શું કરવું પડશે, બંને સહગુણકો જો તો પ્લસ છે તો શું કરવું પડશે બાદબાકી કરતા. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને સમીને પહેલા સમીને 2 વડે અને બીજા સમીને 3 વડે ગુણી નાખીએ. તો પહેલા સમીને કેટલા વડે ગુણવાના, તો 2 વડે આખા સમીને ગુણો. 3 દુ 6 2 દુ 4 12 દુ 24. તે રીતે આ સમીને કેટલા વડે 3 વડે 3 દુ 6 3 તરી 9 13 તરી 39. ચલો બંનેનો આપણે શું કરવાની છે બાદબાકી. નિશાની બદલાઈ નાખો અને માઈનસ આપો. પ્લસ છે માઈનસ, પ્લસ છે તે માઈનસ, આ પ્લસ માઈનસ કેન્સલ થશે. ચલો 9 માઈનસ છે, આ પ્લસ છે, 9 માંથી 4 જશે તો 5 વધશે 5 b પણ કેવા માઈનસ. તેવી રીતે 39 માંથી 24 જાય તો કેટલા વધશે 15 વધશે પણ કેવા માઈનસ. બંને બાજુ માઈનસ કેન્સલ થશે. b ને ઘટતા બનાવીએ તો કે 15 ડિવાઇડ બાય 5 3 50 15. b નું મૂલ્ય શું મળશે આપણને 3 મળે છે. ચાલો હવે આપણે એનું મૂલ્ય શોધવા માટે આ સમીને ક્યાં મૂકી દઈએ 1 માં અથવા 2 માં. તો ને સમી 1 માં મૂકતા. ચલો સમી 1 ની અંદર મૂકી દઈએ. સમી 1 ની અંદર કોની જગ્યાએ b ની જગ્યાએ તો આપણો સમી એ છે 3a 2 ગુણ્યા b નું મૂલ્ય કેટલું છે 3 12. ચાલો 3a 3 ગુણ્યા 6 12. ચાલો 3a 6 ને પેલી બાજુ લઈ જઈએ 12 6 3a બરાબર 6 માંથી 6 જશે તો કેટલા વધશે 6. ચાલો એને કરતા બનાવીએ 6 ડિવાઇડ બાય 3 3 દુ 6. એનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો શું મળશે 2 મળશે. અહીંયા આપણે આપેલ સમીની અંદર x અને y નું મૂલ્ય શોધવાનું છે, પરંતુ અહીંયા આપણને a અને b નું મૂલ્ય મળ્યું. તો કે સાહેબ આપણે આપેલા સમીની અંદર રૂપાંતરિત કરીને 1/x ને a અને 1/y ને b ધારેલો છે. હવે આ બંને વેલ્યુને જે આપણે ધારણા કરેલી છે તે આપણે મૂકી દઈએ કે આપણી ધારણા મુજબ 1/x આપણે શું ધાર્યું છે
a ધારેલો છે. ચાલો ત્યાં આપણે એનું મૂલ્ય મૂકી દઈએ 1/x. એનું મૂલ્ય શું મળે છે તો કે 2 મળે છે. ચલો મારે x નું મૂલ્ય શોધવું છે એ છેદમાં છે તો મેં વ્યસ્ત પણ લઈ શકું છું અથવા તો આને અહીંયા લઈ જાવ ઇક્વલની આ બાજુ અંશમાં લઈ જાવ જે અંશવાળું છે તે અહીંયા લાવ તો 1/આ છે અંશમાં એ અહીંયા ક્યાં આવશે છેદમાં તો આપણો x કરતા બનશે તો આપણને x નું મૂલ્ય મળશે નકર આપણને x નું મૂલ્ય મળશે ને. તેવી રીતે 1/y આપણે શું ધારેલું b 1/y b નું મૂલ્ય શું મળ્યું છે b નું મૂલ્ય આપણને શું મળ્યું છે 3 મળ્યું છે. વ્યસ્ત લઈ લઈએ અથવા તો પરિવર્તિત કરી દઈએ તો કે 1/3 y અહીંયા આવશે અંશમાં ત્યારે કરતા બનશે જ્યારે આને કરતા બનાવવા નથી તો અહીંયા આવી જશે તો 1/3 y. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય એની અંદર આપણે પહેલા જોવું પડશે કે x અને y જો આ પ્રમાણે છેદમાં હોય અને બંને સમાન મૂલ્ય હોય x જે છે તે પણ બંને પદ સમાન હશે તો આપણે તે પ્રમાણે ધારણા કરી લેશું અને એને આપણે સાદા રૂપમાં લઈ જશું અને જે ધારણા કરેલી હશે એને પાછી જે ધારણા આપણે કરેલી હશે ત્યાં પરિવર્તિત ફરીથી મૂકીશું જેથી આપણને x અને y નું મૂલ્ય મળશે. તો બીજો ક્વેશ્ચન આપણને આપેલો છે જોઈએ 2/√x 3/√y = 2 અને 4/√x - 9/√y = -1. તો જેવી રીતે વિચાર કરવાની વાત કરી તે રીતે અહીં વિચાર કરી લઈએ આપણે કે સાહેબ આ √x છે તે 1 ના છેદમાં પણ કહેવાય કેમ કે 2 * 1 એટલે કે 2 કોઈની સાથે અંશમાં તો 1 હોય છેદમાં પણ 1 હોય તો આપણે અહીંયા ધારીશું કે આપણે બંને સમીકરણની અંદર જોઈએ તો કે અહીંયા 1 છે તો કે સાહેબ 1/√x છે તે રીતે અહીંયા પણ 1 જ કહેવાય તે રીતે અહીંયા પણ 1/√x છે તે રીતે અહીંયા 1 સાથે કોણ છે 1/√y તે રીતે પણ આપણે 1 કહી શકીએ તો 1/√y. તો બંને સમીકરણની અંદર આપણને a ના સહગુણકો અને b ના સહગુણકો સમાન છે. x ના નોટ સહગુણકો a ના જે ચલ અને b નો જે ચલ છે તે આપણને સમાન મળે છે. આપણે એ ચલોની ધારણા કરી લઈએ કેવી રીતે તો કે ધારો કે 1/√x આપણે શું ધારી લઈએ a ધારી લઈએ અને 1/√y બરાબર b ધારતા. હવે આ જે ધારણા કરેલી છે એ પ્રમાણે આપણે રકમની અંદર પરિવર્તન કરી નાખીએ તો કે સાહેબ 1/√x જે છે તેની જગ્યાએ શું લખશું a તો a * 2 એટલે શું આવશે 2a. તે રીતે અહીંયા શું આવશે 1/√y b એટલે કે 3b = 2 આપણને પહેલું સમીકરણ મળી ગયું. તે રીતે અહીંયા શું આવશે તો કે એની સાથે 4 ગુણાકારમાં એટલે 4a માઈનસ અહીંયા b ધારેલો તો કે 9b = -1 આપણને 2 મળે છે. ચાલો હવે આના ઉકેલ માટેની વાત કરીએ આપણને સાહેબ લોપની રીત થોડી સરળ દેખાય છે તો લોપની રીતે ઉકેલીએ તો એના સહગુણકો જોઈએ તો એના સહગુણકો આપણને 2 અને 4 છે 2 4 નો અવયવ છે તો 2 ના ઘડિયામાં કે 4 આવવાના છે ક્યાં આવશે તો 2 * 4. તો એક કામ કરીએ અહીંયા 4 લાવવા માટે આપેલા સમીને કેટલા વડે ગુણવા પડશે તો કે 2 ના ઘડિયામાં ક્યાં 4 આવે તો કે 2 * 2 તો એ આપેલા પહેલા સમીને આપણે કેટલા વડે ગુણી નાખી 2 વડે તો સમી 1 ને 2 વડે ગુણી બંને કેવા છે પ્લસ છે તો ઉડશે નહીં તો શું કરવું પડશે ગુણી બાદબાકી કરતા. ચલો બાદબાકી કરી નાખીએ અથવા આપણે એવું પણ લખી શકીએ કે સમી 1 ને -2 વડે ગુણીએ જેથી -2 વડે ગુણશું તો આ નિશાની બદલી જવાની છે બાદબાકી કરવાની જરૂર રહેશે નહીં. એવું પણ આપણે કરી શકીએ છીએ તો સમી 1 ને આપણે 2 વડે ગુણી નાખીએ 2 * 4 + 3 * 6 અને 2 * 4. બીજું સમીકરણ આપણે લખી નાખીએ 2a - 9b = -1. ચલો માઈનસ કરી નાખીએ પ્લસ છે ત્યાં માઈનસ છે ત્યાં પ્લસ. ચલો આ બંને કેન્સલેશન થશે બંને પ્લસ છે 9 ને 6 15b = પ્લસ છે 4 ને 1 5 b ને કરતા બનાવીએ 5 ના છેદમાં 15 3 50 15 b નું મૂલ્ય શું મળશે 3 નહીં મળે અંશમાં શું વધશે કઈ ન વધે તો 1 વધે તો 1 ના છેદમાં 3 આપણે b નું મૂલ્ય મળી ગયું છે. તેવી રીતે આને આપણે ક્યાં મૂકીએ ને સમી 1 માં મૂકતા. ચલો વિદ્યાર્થી મિત્રો સમી 1 ની અંદર મૂકી દઈએ. સમી 1 આપણું શું છે તો કે
2a પ્લસ 3 into b નું મૂલ્ય શું મળ્યું તો કે 1/3 is equal to 2. ચાલો આ બંને પદ વચ્ચે ગુણાકાર અંશ અને છેદ સમાન છે, બંને કેન્સલેશન થઈ શકે તેવું છે, તો આપણે શું મળશે 2a plus 1 is equal to 2. ચાલો 2a ને કરતા બને 1 પેલી બાજુ જશે 2 minus 1, 2a is equal to 2 minus 1, 1 એને કરતા બનાવીએ 1/2. તો વિદ્યાર્થી મિત્રો આપણને ચલ પરિવર્તનના આધારે a અને b આ બંને ચલનું મૂલ્ય શું મળે છે તો a નું મૂલ્ય 1/2 અને b નું મૂલ્ય 1/3 મળે છે. જે આપણે ધારણા કરેલી છે તે આપણે પરત મૂકી દઈએ તો કે આપણી ધારણા મુજબ 1/√x તો આપણે a ધારેલું છે, ચાલો 1/√x એનું મૂલ્ય શું મળે તો કે 1/2. હવે આપણે આની અંદર x નું મૂલ્ય શોધવાનું છે, તો x ને કરતા બનાવવા પડશે, તો x ને કરતા બનાવવા માટે આ વ્યસ્ત લઈ લઈએ, બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ તો પણ x કરતા બની જાય, પણ વર્ગમૂળમાં છે, અથવા આને ઇક્વલ ને છેદમાં છે તો અંશમાં જશે, આ અંશમાં છે તે છેદમાં છે તે ક્યાં આવશે અંશમાં આવશે, તો આને અહીંયા ગુણી નાખી ક્રોસ ગુણાકાર કરીએ 2 1 2 √x * 1 √x. અહીંયા આપણને √x નું મૂલ્ય મળે છે, પરંતુ આપણે x શોધવા છે, તો અહીંયા x √ની કેવી રીતે દૂર કરવા, તો આપણે શું કરશું બંને બાજુ વર્ગ લઈ લઈએ, જેથી વર્ગમૂળ કેન્સલ થશે, બંને બાજુ વર્ગ લેતા ચલો બંને બાજુ વર્ગ લઈએ તો કે 2² અને √x² વર્ગમૂળ જશે તો શું વધશે 2² એટલે કેટલા આવશે 4, વર્ગમૂળ જશે તો x નું મૂલ્ય કેટલું આવશે 4. તેવી રીતે b ની ધારણા જે કરેલી છે કે 1/√y બરાબર આપણે શું ધારેલું છે b ધારેલું છે, તો અહીંયા પણ આપણે પુટ કરી દઈએ b નું મૂલ્ય, તો કે b નું મૂલ્ય મળ્યું છે 1/3 અને અહીંયા ગુણાકાર કરના છે ક્રોસ ગુણાકાર તો કે 3 1 3 √y * 1 √y બંને બાજુ શું લેવું પડશે વર્ગ, બંને બાજુ વર્ગ લઈએ તો શું આવશે 3² = √y², 3² કેટલા આવશે 9, વર્ગમૂળ જશે શું મળશે 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અંડરરૂટ વાળો જ્યારે પ્રશ્ન હતો ત્યારે આપણે થોડીક દુવિધા હતી, પરંતુ આપણે જ્યારે એનું ચલ પરિવર્તન કરીને આપણે રૂપાંતરિત કરીને જે ધારણા કરી દીધેલી છે એના આધારે આપણને a અને b નું મૂલ્ય મળે, a અને b ની મૂલ્યની જે ધારણા કરેલી છે તે ફરીવારથી આપણે મૂકીએ છીએ કે જેથી કરીને આપણને x અને y સરળતાથી મળી જાય છે. તો આ પ્રકારના જે ક્વેશ્ચનો છે એને રૂપાંતરિત કરીને આપણે સોલ્યુશન કરવું પડશે.